આગળ વધીએ વડોદરાના વોર્ડ નંબર 1ના ઉમેદવારો ફોર્મ ભરવા માટે નીકળ્યા છે। ભાજપના ઉમેદવારોએ ફોર્મ ભરી નોંધાવી છે ઉમેદવારી। ચારેય ભાજપના ઉમેદવારોએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। આપને જણાવી દઈએ, શહેર ભાજપ પ્રમુખ જયપ્રકાશ સોનીએ કરી હતી ઝી24 કલાક સાથે ખાસ વાતચીત। તેમણે શું કહ્યું આવો સાંભળીએ। વિશ્વની સૌથી મોટી પાર્ટી એટલે ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી ઉમેદવારી પસંદગી કરવામાં થાપ થઈ ગયો તેવો ઘાટ વડોદરા કોર્પોરેશનની ચૂંટણીમાં સામે આવ્યો છે। ત્યારે આપણી સાથે વાત કરવા માટે વડોદરા શહેર ભાજપના પ્રમુખ ડૉક્ટર જયપ્રકાશભાઈ સોની સાહેબ તેમની સાથે વાત કરીશું। સાહેબ, શું કહેશો, આટલી મોટી પાર્ટી, આટલું વિસ્તૃત દાવેદારી ફોર્મ હતું, આ બધું હતું, છતાં પણ કેમ ઉમેદવારી પસંદ કરવામાં થાપ ખાઈ ગયા? જ્યારે નિરીક્ષકોની સામે દાવેદારી કરવાની હતી ત્યારે જેમને આપણે ઉમેદવારની લિસ્ટમાં જેમનું નામ ઘોષણા થઈ એમને વિધાનસભાના મતદાર યાદીનું જે અનુક્રમ નંબર ભાગ નંબર લખવાનો હોય છે એ લખેલો। એકચ્યુઅલી જ્યારે સ્થાનિક સ્વરાજ સંસ્થાની ચૂંટણી હોય તો સ્થાનિક સ્વરાજના સંસ્થાની જે મતદાર યાદી બને છે એને આધાર બનાવવાનો હોય છે। એ એમનાથી શરતચૂક થઈ ગયું હતું અને એના કારણે એ નામ પેનલમાં જવાથી પાર્લામેન્ટરી બોર્ડે, કારણ કે એસટીની સીટ હોવાથી બહુ લિમિટેડ કાર્યકર્તાઓ હોય છે, એમાં રાગભાઈને ઉમેદવારી કરવાનો મોકો મળ્યો હતો। પરંતુ રાત્રે જ્યારે અમારી લીગલ ટીમ સામે ફોર્મ ભરવા માટેના ડોક્યુમેન્ટ સાથે એ કાર્યકર્તા ઉપસ્થિત થયા ત્યારે મોડી રાત્રે અમને ધ્યાનમાં આવ્યું કે એમનું સ્થાનિક સ્વરાજ સંસ્થાની જે મતદાર યાદીમાં છે એ નામ ઉપલબ્ધ નથી। એટલા માટે પછી ઉપર પાર્લામેન્ટરી બોર્ડને, પ્રદેશ મોવડી મંડળને જાણકારી આપવામાં આવી। ત્યારબાદ અમારું આ નામ બદલાવ્યું છે એ નવા નામનો મેન્ડેટ અમને મળી ચૂક્યું છે। નવા ભુરસિંહભાઈ રાઠવા જે અમારા વડોદરા શહેરના ઉપાધ્યક્ષ છે, પહેલાં એસટી મોરચાના પ્રમુખ પણ રહ્યા છે, ખૂબ જૂના કાર્યકર્તા, સંનિષ્ઠ કાર્યકર્તા। કાલે એમનું યાદીમાં નામ ન હોવા છતાં પણ કાલે પાર્ટી કાર્યાલય ઉપસ્થિત રહીને સૌને એ મદદ કરી રહ્યા। સવાલ એ થઈ રહ્યો છે, આટલી જે વિસ્તૃત પ્રક્રિયા થઈ, કોની ભૂલ લાગે છે કે પછી કોઈ લાગે છે કોઈની મનસા ખોટી છે, પાર્ટીના ઉમેદવાર ડાયરેક્ટ હારી જાય? હા, એવું જરૂરી નથી। એ ઉમેદવારે પોતે જે ભર્યું એમની પોતાનું કન્ફ્યુઝન હતું, એ કન્ફ્યુઝનના કારણે આગળ વધી રહ્યા। કાલે આવ્યા ત્યારે વિધાનસભાની યાદી લઈને જ આવ્યા હતા, એટલે એમને પણ એવું ધ્યાનમાં નહોતું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સ્થાનિક સ્વરાજના મતદાર યાદીમાં નામ હોવું જોઈએ। બીજા કોઈ જગ્યા પર થયું છે આવું? આવું ક્યાંય પણ નથી થયું। બધા આજે ફોર્મ ભરી રહ્યા છે, કેવો માહોલ છે, કયા પ્રકારનો લોકોમાં એક ઉત્સાહ છે? વોર્ડ 1 આ વખતે અમે સારા માર્જિનથી જીતી રહ્યા છીએ। અમારા સૌ કાર્યકર્તા ખભા મિલાવીને આ વોર્ડને, જે અમારો 10 વર્ષથી વોર્ડની સ્થિતિ જે હતી મજબૂત બનાવી છે અને અમારા કાર્યકર્તા ઉત્સાહમાં છે। આ વોર્ડ 1 અમે ચારે ચાર ઉમેદવારો બહુ સારી રીતે અમે માર્જિનથી જીતી રહ્યા છીએ। ચારે ચાર ઉમેદવાર ખૂબ સારા માર્જિનથી જીતીશું તે પ્રકારની વાત ડૉક્ટર જયપ્રકાશ સોની કરી રહ્યા છે। સાથે તેઓ કહી રહ્યા છે કે ઉમેદવારે સ્થાનિક સ્વરાજ્યની જે મતદાર યાદીમાં પોતાનો ભાગ અને ક્રમાંક લખવો જોઈએ તેના બદલે વિધાનસભા પ્રમાણે લખ્યો, જેના કારણે નામ ન હોવાના કારણે તેમને ઉમેદવાર બદલવો પડ્યો છે। અને ભુરસિંહભાઈ જે છે તેમને નવા ઉમેદવાર એસટી અનામત હોવાના કારણે વોર્ડ નંબર 1માં ભારતીય જનતા પાર્ટીને ઉમેદવાર બદલવો પડ્યો છે, કારણ કે તેમને જે ઉમેદવાર એસટી અનામત બેઠક પર જાહેર કર્યો હતો તે મતદાર જ નથી અને તેના કારણે હવે વોર્ડ નંબર 16ના જે ભુરસિંહભાઈ રાઠવા છે તેમને અહીંયા 1 નંબરમાં જાહેર કરવામાં આવે છે। સાથે જ તેમની સાથે અન્ય 3 ઉમેદવારો પણ તમે જોઈ રહ્યા છો કે જે વોર્ડ નંબર 1ની બેઠક પર ભારતીય જનતા પાર્ટી તરફથી ઉમેદવારી કરી રહ્યા છે। આપણે સીધા જ ભુરસિંહભાઈ સાથે વાત કરીશું। શું કહેશો, તમને લોટરી લાગી ગઈ? નોટીને પાર્ટીની અંદર ગમે ત્યારે જવાબદારી રાત્રે ઉભરાય કે તમારે કામગીરી કરવાની, એટલે પાર્ટીમાં અમે કામ કરીએ છીએ, એટલે લોટરી ના કહેવાય। 1 નંબરમાં નથી રહેતા, 16 નંબરમાં રહો છો ને અહીંયા ટિકિટ મળી? આ તો એ તો પરિસ્થિતિ હોય અને પાર્ટી આદેશ કરે કે તમારે અહીંયા લડવાનું છે, એટલે શહેરમાં ગમે ત્યાં લડી શકાય એવું છે। કેટલો વિશ્વાસ છે, કેવી મહેનત કરશો? મહેનત